રાજ્યસભાની 4 સીટ પર 18 જૂને ચૂંટણી થશે। ગઈકાલે ભાજપે 4 નામો નવા ઉમેદવારોના જાહેર કર્યા, જ્યારે ફરી નવા ચહેરાઓ પર ભાજપે દાવ કર્યો છે। સૌરાષ્ટ્રમાંથી 2 ચહેરાઓને સૌથી મોટી તક અહીંયા આપવામાં આવી છે। 11 સભ્યોમાંથી 4 સભ્યો ઓબીસી બનશે, 2 ઓબીસી અને 1 આદિવાસી ઉમેદવાર, 1 ઉમેદવાર જનરલ કેટેગરીમાંથી। ત્યારે પાટીદાર સમાજને આ વખતે કોઈ પણ સ્થાન નથી અપાયું। આશ્ચર્યની વાત છે કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં સરદાર રત્ન એવોર્ડ સન્માનિત કરનારા પાટીદારોનું પત્તું આ વખતે કાપી નાખવામાં આવ્યું। રાજુ શુક્લ, માનસિંહ પરમાર, જીતેન્દ્ર કણજારિયા અને મુકેશ રાઠવાની સરેરાશ ઉંમર માત્ર 46 વર્ષ છે, જેનો સીધો અર્થ એ થયો કે 50 વર્ષ પાર કરનારાઓને ટિકિટ જે છે તે હવે ભૂલી જવાની તૈયારી છે। સોનાની થાળીમાં લોઢાની મેખ રહેતી હોય તેમ સોમનાથ વિધાનસભા 2 ટર્મથી ભાજપ મેળવવામાં નિષ્ફળ રહ્યું છે। ગીર સોમનાથ જિલ્લાની 4 વિધાનસભા બેઠકોમાં જ્ઞાતિ વાઇઝ સમીકરણો, તાલાળા વિધાનસભાની ટિકિટ આહિર સમાજના ફાળે જાય છે, ઉના વિધાનસભા કોળી સમાજને ફાળે જાય છે, કોળીનાર બેઠક અનામત રોટેશનમાં જાય છે, જ્યારે બાકી રહેતી સોમનાથ બેઠક ઉપર કારડિયા રાજપૂત સમાજની દાવેદારી રહેતી હોય છે। દક્ષિણ ગુજરાતની અંદર ચૈતર વસાવાને પડકારવા મુકેશ રાઠવાને મેદાને ઉતારે, જ્યારે આદિવાસી સમાજના મુકેશ રાઠવાને આદિવાસી એવા રમીલાબેન બારાની જગ્યાએ ટિકિટ આપવામાં આવી। કડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હવે સાંસદ બનશે। આ ઉમેદવારોમાં જીતેન્દ્ર કણજારિયા પૂર્વ ધારાસભ્ય મેઘજી કણજારિયાના પુત્ર છે। 8 જૂને તમામ ઉમેદવાર ફોર્મ ભરશે, 18 જૂને મતદાન યોજાશે। રાજ્યસભાના ભારતીય જનતા પાર્ટીએ 4 ઉમેદવારો ચહેરાઓ જાહેર કરતાની સાથે જ હવે ચર્ચાઓ તે થતી જોવા મળી રહી છે કે ચારેય ચહેરાઓ જે છે તે હવે અજાણ્યા જોવા મળી રહ્યા છે। જ્યાં ગુજરાત રાજ્યની રાજ્યસભાની 4 સીટ પર 18 જૂને ચૂંટણી થશે। રાજ્યસભાની 4 બેઠકોને લઈને હાલ તો જે છે તે રસાકસીનો માહોલ છે। ચારેય ઉમેદવાર જાહેર કરાયા તે અજાણ્યા છે, ત્યારે 3નું આરએસએસ કનેક્શન અને આરએસએસ કનેક્શન જોવા મળ્યું તો પાટીદારોનું પત્તું કપાયું છે। ગઈકાલે ભાજપે 4 નામો નવા ઉમેદવારોના જાહેર કર્યા, જ્યારે ફરી નવા ચહેરા ઉપર ભાજપે દાવ કર્યો છે। 3 ઉમેદવાર સીધા આરએસએસ બેકગ્રાઉન્ડમાંથી આવી રહ્યા છે, જ્યારે 1 ઉમેદવાર પૂર્વ ધારાસભ્યના પુત્ર છે। સૌરાષ્ટ્રમાંથી 2 ચહેરાઓને સૌથી મોટી તક અહીંયા આપવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાંથી 1 ઉમેદવારને જાહેર કરાયો, મધ્ય ગુજરાતમાંથી પણ 1ને તક આપવામાં આવી। ચારેય ઉમેદવારોની સરેરાશ ઉંમર 46 વર્ષ છે, જ્યારે યુવા ફોર્મ્યુલા પર જે ભારતીય જનતા પાર્ટી છે તેમણે ભાર મૂક્યો છે। મેયર બાદ હવે રાજ્યસભામાં પણ યુવા ટીમ જોવા મળશે। 11 સભ્યોમાંથી 4 સભ્યો ઓબીસી બનશે। ભાજપનો ઓબીસી પર વધુ ફોકસ જે છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। 2 ઓબીસી અને 1 આદિવાસી ઉમેદવાર, 1 ઉમેદવાર જનરલ કેટેગરીમાંથી। ત્યારે પાટીદાર સમાજને આ વખતે કોઈ પણ સ્થાન નથી અપાયું। નરહરી અમીન બાદ પાટીદાર ચહેરો ગાયબ થયો છે, જ્યારે બ્રહ્મ સમાજને ફરી એકવાર પ્રતિનિધિત્વ જે છે તે આપવામાં આવ્યું। રાજ્યસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે, ત્યારે 50 થી વધુ વય ધરાવનારને સીધો જ મેસેજ અહીંયાથી પહોંચી રહ્યો છે। રાજુ શુક્લ, માનસિંહ પરમાર, જીતેન્દ્ર કણજારિયા અને મુકેશ રાઠવાની સરેરાશ ઉંમર માત્ર 46 વર્ષ છે, જેનો સીધો અર્થ એ થયો કે 50 વર્ષ પાર કરનારાઓને ટિકિટ જે છે તે હવે ભૂલી જવાની તૈયારી છે, અને એ તૈયારી જાળવી પણ રાખવી પડશે, જેનો પહેલો સંકેત મેયરોની પસંદગીમાં જોવા મળ્યો। તાજેતરમાં જ ભાજપે પસંદ કરેલા 15 મનપાના મેયરની સરેરાશ ઉંમર માત્ર 47 વર્ષ જ છે, જ્યારે કાસ્ટ ફેક્ટરની જો વાત કરીએ તો 2 ઓબીસી, 1 આદિવાસી અને 1 ઉમેદવાર જનરલ કેટેગરીમાંથી આવે છે। ભાજપે ઓબીસી પર વધુ ફોકસ કર્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, કારણ કે હાલના રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને બાબુ દેસાઈ પણ ઓબીસી છે। આમ 11 માંથી કુલ 4 ઓબીસી સભ્ય રહેશે, ત્યારે પાટીદારોનું પત્તું કપાયું અને બ્રહ્મ સમાજને સાચવી લેવામાં આવ્યો છે। આશ્ચર્યની વાત છે કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં સરદાર રત્ન એવોર્ડ સન્માનિત કરનારા પાટીદારોનું પત્તું આ વખતે કાપી નાખવામાં આવ્યું। આ વખતે રિટાયર્ડ થયેલા 4 સભ્યોમાંથી નરહરી અમીન પાટીદાર ચહેરા હતા, અને આ વખતે એકેય પાટીદાર નથી। 11 સીટમાંથી જે 7 સાંસદોની ટર્મ ચાલી રહી છે તેમાં પણ ગોવિંદ ધોળકિયા એકમાત્ર પાટીદાર છે, અને તે પણ ઉદ્યોગપતિ છે। રામ મોકરિયા બ્રહ્મ સમાજમાંથી આવે છે, એટલે તેના સ્થાને બ્રહ્મ સમાજના રાજુ શુક્લને ટિકિટ અપાઈ છે।
સૌથી મોટો વિસ્તાર અને સૌથી ચર્ચિત વિસ્તાર સોમનાથ. સોમનાથમાં સોનાની થાળીમાં લોઢાની મેખ કાઢવા નવો પ્લાન ઘડાયો છે. ગુજરાતની 182 વિધાનસભામાં ભાજપે સોમનાથ વિધાનસભા બેઠક અતિ મહત્વપૂર્ણ છે અને અતિ મહત્વપૂર્ણ માની પણ છે. સોમનાથ સ્વાભિમાન પર્વની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાએ છવાય તેવી ઉજવણી થઈ. સોમનાથ ટ્રસ્ટના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે ત્યારે સોનાની થાળીમાં લોઢાની મેખ રહેતી હોય તેમ સોમનાથ વિધાનસભા બે ટર્મથી ભાજપ મેળવવામાં નિષ્ફળ રહ્યું છે. ધાર્મિક, સંસ્કૃતિ અને રાજકીય દ્રષ્ટિએ સોમનાથ વિધાનસભામાં ભાજપની બને છે તેવી પક્ષના પાયાથી લઈને પીએમ સુધીના આગેવાનોમાં એ ઈચ્છા પ્રવર્તી રહી છે. જ્ઞાતિ સમીકરણોની જો વાત કરીએ તો ભાજપે 2022માં ખેલ બગાડ્યો હતો. 2022ની ચૂંટણીમાં ભાજપે માનસિંહ પરમારને ઉમેદવાર તરીકે ઉતાર્યા મેદાને, એડી ચોટીનું જોર લગાવ્યું. તેમ છતાં ભાજપે 900 મતોની નજીકથી નજીવા મતથી સીટ ગુમાવી. ભાજપની હાર પાછળ આ વખતે બે ઉપર જ્ઞાતિવાદ સમીકરણો કારણભૂત બન્યા છે. કોંગ્રેસના ઉમેદવાર વિમલ ચુડાસમા કે જે કોળી સમાજમાંથી પ્રતિનિધિત્વ કરે છે, સમાજના મતો સાથે લઘુમતી સમાજ અને અન્ય પછાત સમાજના મતો એ કોંગ્રેસને આ સીટ પર વધુ ભાજપ કરતાં મજબૂત બનાવે છે. આ સમીકરણોને ધ્યાનમાં રાખીને આગામી 2017ની વિધાનસભામાં સોમનાથ બેઠક મેળવવા ભારતીય જનતા પાર્ટીએ કારડિયા રાજપૂત સમાજના યુવા અને ગત વિધાનસભા ચૂંટણીના પરાજિત ઉમેદવાર માનસિંહ પરમારને રાજ્યસભામાં પસંદ કરી સૌને ચોંકાવી દીધા છે. વિમલ ચુડાસમાને મોકળું મેદાન આપી ભાજપમાં લાવવાનો સંકેત છે. અહીંયા એ પણ સવાલ. આ ગણિત પાછળ કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યને ભાજપ તરફે લાવી ભાજપના ઉમેદવાર બનાવવા બારી ખુલ્લી મુકાઈ હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે. ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ ચોરવાડ નગરપાલિકા ગુમાવી ચૂક્યા છે અને ભાજપ હવે સામ ડામ દંડ ભેદની યુક્તિથી આ બેઠકમાં વર્તમાન વિકલ્પો જે છે તે ખુલ્લા કરી રહી છે. ગીર સોમનાથ જિલ્લાની 4 વિધાનસભા બેઠકોમાં જ્ઞાતિવાઇઝ સમીકરણો. તાલાળા વિધાનસભાની ટિકિટ આહિર સમાજના ફાળે જાય છે. ઉના વિધાનસભા કોળી સમાજને ફાળે જાય છે. કોળીનાર બેઠક અનામત રોટેશનમાં જાય છે, જ્યારે બાકી રહેતી સોમનાથ બેઠક ઉપર કારડિયા રાજપૂત સમાજની દાવેદારી રહેતી હોય છે. આજે ભાજપ મોવડી મંડળે માનસિંહ પરમારની પસંદગીથી રાજ્યસભા માટે પસંદ કરી તે દાવેદારીનો છેદ ઉડાડી દીધો છે અને 2027ની ચૂંટણીમાં સોમનાથ બેઠક કબજે કરવાનું માઇક્રો પ્લાનિંગ તૈયાર કર્યું હોય તેવી સ્પષ્ટ વાત જોવા મળી રહી છે. પાતળી સરસાઈથી વિધાનસભા ચૂંટણી હારનાર માનસિંહ પરમાર એ સાંસદ બનશે. માનસિંહ પરમાર તો 2022ની વિધાનસભા ચૂંટણી પણ લડી ચૂક્યા છે. સોમનાથ બેઠક સૌના કોંગ્રેસના વિમલ ચુડાસમા સામે અંતિમ રાઉન્ડ સુધી કાંટેકી ટક્કર ચાલી હતી, જેમાં વિમલ ચુડાસમા બાજી મારી ગયા અને માનસિંહ પરમાર જે છે તેનો પરાજય થયો હતો. ચૂંટણી પહેલા સાંસદ રાજેશ ચુડાસમાએ પોતાના ગામનાને જીતાડવા માટે અપીલ કરી હતી. રાજેશ ચુડાસમા અને વિમલ ચુડાસમા ચોરવાડ ગામના રહેવાસી છે, જ્યારે ચૂંટણીમાં વિમલ ચુડાસમાને કુલ 73,000 મતો મળ્યા હતા, જ્યારે ભાજપના માનસિંહ પરમારને 72,000 મતો મળ્યા હતા. ખૂબ જ પાતળી સરસાઈ સાથે વિમલ ચુડાસમા ફરી અહીંયાના એટલે કે સોમનાથના ધારાસભ્ય બન્યા હતા. રાજેશ ચુડાસમા પર આડકતરું નિશાન સાધ્યું હતું. ત્યારબાદ માનસિંહ પરમારે તો રાજેશ ચુડાસમા પર આડકતરું નિશાન સાધી દીધું હતું. ચૂંટણી પરિણામ બાદ સોમનાથ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો. આભાર દર્શન કાર્યક્રમ આક્રોશ પ્રદર્શનમાં ફેરવાયો. આભાર દર્શનમાં માનસિંહ પરમાર અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારે બળાપો કાઢ્યો હતો. માનસિંહ પરમાર છે તેમણે કહ્યું હતું કે આ જીવન હું આવા લોકોને માફ કરવાનો નથી. સમયાંતરે તમામનો હિસાબ થશે અને ખબર પડશે કે તેમણે શું પાપ કર્યા. મારા એક સાથે નહીં પરંતુ 2,62,000 મતદારો સાથે પાપ કર્યા છે. તેમને ક્યારેય માફ નહીં કરીએ. ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ પણ આ વખતે માફ કરવાના મૂડમાં નથી તેવી વાત છે. હવે દક્ષિણ ગુજરાતની વાત ઉપર આવી. દક્ષિણ ગુજરાતની અંદર ચૈતર વસાવાને પડકારવા મુકેશ રાઠવાને મેદાને ઉતારે, જ્યારે આદિવાસી સમાજના મુકેશ રાઠવાને આદિવાસી એવા રમીલાબેન બારાની જગ્યાએ ટિકિટ આપવામાં આવી. માત્ર એટલું જ નહીં, તેમને ચૈતર વસાવાના જવાબ તરીકે પણ જોવામાં આવે છે, કારણ કે તેઓ ચૈતરની જેમ યુવા અને હાઈલી એજ્યુકેટેડ વ્યક્તિ ગણવામાં આવી રહ્યા છે. હવે વાત ઉત્તર ગુજરાતની કરીએ. કડી નગરપાલિકા. તો કડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હવે સાંસદ બનશે. આ ઉમેદવારોમાં જીતેન્દ્ર કણઝારિયા પૂર્વ ધારાસભ્ય મેઘજી કણઝારિયાના પુત્ર છે, જ્યારે કડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજુ શુક્લે 1 મહિના પહેલા જ બાયપાસ સર્જરી કરાવી છે અને 4 જૂને તેનું રાજ્યસભામાંની ચૂંટણીમાં ઉમેદવાર તરીકેનું નામ જાહેર કરવામાં આવ્યું છે. થોડા વર્ષ પહેલા તેઓ સક્રિય પત્રકારત્વમાં પણ જોડાયા હતા. 8 જૂને તમામ ઉમેદવાર ફોર્મ ભરશે.
બિનહરીફ થશે. સોમવારે એટલે કે 8 જૂનના રોજ ભારતીય જનતા પાર્ટી તમામ 4 ઉમેદવારોનું વિજય મુહૂર્તમાં રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોનું ફોર્મ ભરી અને ફોર્મ દાખલ કરશે. જ્યારે 18 જૂને મતદાન યોજાશે. વિધાનસભામાં ભાજપ પાસે 161 ધારાસભ્યોનું મજબૂત સંખ્યાબળ હોવાથી ચારેય બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો હોવાથી ચૂંટણીનું ગણિત તેના પક્ષમાં નથી. આમ આ ચારેય ઉમેદવાર બિનહરીફ થઈ જાય તેવી વાત છે. જ્યારે ઇતિહાસમાં પહેલીવાર કોંગ્રેસ 0 પર આવશે અને ઉલ્લેખનીય છે કે ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનો એક પણ સભ્ય નહીં હોય. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ નિવૃત્ત થઈ જશે. એક બેઠક જીતવા માટે 46 મતની જરૂર હોય છે અને કોંગ્રેસ પાસે માત્ર ગુજરાતમાં 12 ધારાસભ્યો છે. તેને લઈને હાલ તો ચર્ચાઓ જે છે તે જોર પકડતી જોવા મળી રહી છે. ત્યારે હવે રાજ્યસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે 4 નામો જાહેર કર્યા છે તેને લઈને ચર્ચાઓ અનેક થઈ રહી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.